ભાવનગરના બોર તળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 10:26 કલાકે હરપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ભાવનગર ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને ઘટનાની જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં શોધખોળ કરીને એક પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ડી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. મૃતકની ઓળખ દિલીપભાઈ બાબુભાઈ રહાણી, ઉંમર વર્ષ 55, રહે પ્લોટ નંબર 44, ગુરુનગર, ચિત્રા તરીકે થઈ છે. હાલ ડી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.